સુરત में 80 થી 100 વર્ષથી ચાલતી પરંપરાગત ખાટુ શ્યામની પાલખી યાત્રાની હનુમાન ટેકરાથી નીકળી, જેમાં હજાર ભાવિ ભક્તો ભાગ લઈ લે છે અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો। કોટ સફીલ રોડ, નવાપુરા, ગોલવાડ, વચલી શેરી, માચીપુરા ગલી નંબર 1 થી હનુમાન ટેકરાથી પાલખી યાત્રા 80 થી 100 વર્ષ રીતે પરંપરાગત રીતથી ચાલતી આવેલ છે, જેમાં હજારો ભાવિ ભક્તો ભાગ લે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે। આ પાલખી યાત્રા અહીંથી નીકળીને ઉધના જય બાપજી મંદિર થઈને ખાટુ શ્યામ મંદિર સુધી જાય છે। રાણા રજનીકાંત મોહનલાલ, નવાપુરા ગોલવાડના રહેવાસી। આ મંડળ અમે સેવાભાવી કાર્યકર્તા છે। અમારે અહીંયા દર 3 વર્ષે આ હવન આવે છે, બાવાજી મહારાજનું હવન આવે છે દર 3 વર્ષે। ખાટુ શ્યામથી ઓળખાય છે। અમે બહુ સારા કામ કરીએ છીએ ને આ 3 વર્ષે સુરતનું દરેક પબ્લિક અમારે દર્શન માટે આવે છે। 3 દિવસ બહુ ધૂમધામથી ઉજવીએ છીએ। ત્રીજા દિવસે મંગળવારે અમે લોકો આ પાલખી યાત્રા કરીએ છીએ। ત્યાંથી નવાપુરા ગોલવાડથી વાલીભરિયા વિસ્તાર, નવાપુરા કડવા રોડ, ત્યાંથી નીકળે ભાટેના। મારું નામ નરેશભાઈ જસવંતભાઈ રાણા। આ નવાપુરા ગોલવાડ, માચીપુરા શેરી નંબર 1, કોલ સવી રોડ, બલિયા બાપજીની પાલખી યાત્રા નીકળે છે। આ સુરત વિસ્તારમાં રાણા સમાજમાં અને હિન્દુ રાણા ગોલામાં આ પાલખી યાત્રા ભાગલ થઈ જાગનાથ સોસાયટી, પુષ્પાનગર ત્યાં જશે। બીજું કંઈ। રિપોર્ટર હનીફ મલેક, જનાદેશ ન્યૂઝ, સુરત।